જય મહારાજ. આજે આપણે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ વિશે સમજીશું. હવે યામ ભૂમિતિને ઇંગ્લિશમાં કોઓર્ડિનેટ જ્યોમેટ્રી કહેવાય છે. કોઓર્ડિનેટ જ્યોમેટ્રી એટલા માટે કે એને એક્સ એક્સિસ અને વાય એક્સિસ પર ડ્રો કરી અને એના પોઈન્ટ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું થાય છે. એક્સ ડેશ વાય ડેશ, એટલે એનું નામ યામ ભૂમિતિ છે. યામ એક્સ યામ અને વાય યામની અંદર જે પોઈન્ટ આપેલા હોય કે કોઈ આકૃતિ આપેલી હોય તો એનો એરિયા ફાઇન્ડ કરવા માટેનું આ ફોર્મ્યુલા છે. એટલા માટે એનું નામ કોઓર્ડિનેટ જ્યોમેટ્રી એટલે કે યામ ભૂમિતિ કહેવાય છે. હવે એમાં એક્સરસાઇઝ 7.1 એમાં બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. એનું નામ છે એની જે સૂત્ર છે એને ડિસ્ટન્સ ફોર્મ્યુલા કહે છે. એનું સૂત્ર ગુજરાતીમાં આંતરસૂત્ર. ધારો કે અહીં એ અને બી પોઈન્ટ છે. એ અને બી પોઈન્ટ છે. આ એ અહીંયા આગળ છે, બી અહીંયા આગળ છે, તો એ બે વચ્ચેનું અંતર કેટલું એટલે એ ફાઇન્ડ કરવા માટેનું જે ફોર્મ્યુલા છે એને ડિસ્ટન્સ ફોર્મ્યુલા એટલે આંતરસૂત્ર કહેવાય. તો AB વર્ગમૂળમાં x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર, એટલે કે AB ઇન્ટુ સ્ક્વેર રૂટ x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. તો એ આ ફોર્મ્યુલા દ્વારા આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરી શકીએ. એકદમ ઇઝી ચેપ્ટર છે. આપણે બોર્ડની પરીક્ષામાં 4 માર્કનું પૂછાય છે. 2 માર્કનો મોટો એક્ઝામ્પલ અને 1 માર્કના નાના એક ફિલિંગ ધ બ્લેન્ક્સ કે એવા પૂછાય છે. એટલે 4 માર્કનું આપણે બોર્ડ માટેની તૈયારી કરવાની છે. અને એમાં એક બીજું સૂત્ર આવે છે મધ્ય બિંદુનું સૂત્ર. ધારો કે આ A અને B બિંદુ છે તો A અને B વચ્ચેનું પોઈન્ટ ફાઇન્ડ કરવું છે તો આ મધ્ય બિંદુના સૂત્રથી x1 + x2/2 y1 + y2/2 એના દ્વારા શોધી શકાય. એટલે કે આ સ્પેશિયલ બે પોઈન્ટ વચ્ચે જે ગ્રાફ ઉપર આપેલા પોઈન્ટ હોય એ બે વચ્ચેના અંતર શોધવા માટે, એનો એરિયા શોધવા માટે, ધારો કે આની પર કોઈ ટ્રાયેંગલ છે તો એ ટ્રાયેંગલનો એરિયા શોધવો હોય તો આપણે એના પોઈન્ટ વાય એક્સના, એક્સ અક્ષના અહીંના પોઈન્ટ એ ફાઇન્ડ કરીએ, આના પોઈન્ટ ફાઇન્ડ કરીએ અને આપણને એનું જે બિંદુ મળે એના પરથી એને આપણે એરિયા શોધી શકીએ. આગળના ચેપ્ટરમાં હું શીખવાડીશ. તો આજે આપણે ચાલુ કરીએ એક્સરસાઇઝ 7.1. હું 7.1 ચાલુ કરું છું. એક્સરસાઇઝ 7.1 એટલે કે સ્વાધ્યાય 7.1. એમાં પહેલો ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ફોલોઈંગ પેર્સ ઓફ ધ ફોલોઈંગ. અને ગુજરાતીમાં આપેલા બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. એમાં પહેલું આપ્યું છે 2, 3 અને 4, 1. હવે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો પહેલા આપણે એને ખાલી નામ આપી દઈએ. આને નામ આપી દઈએ A, આને નામ આપી દઈએ B, આને નામ x1 y1. જે બે બિંદુ છે પહેલા આગળનો બિંદુ x1, બીજું y1, આમાં B માં x2 y2. એટલે આપણને સૂત્ર પ્રમાણે મુકતા સરળતા થઈ જાય. હવે આપણે બે વચ્ચેનું અંતર શોધવાનું છે. સો AB રૂટ x1 - x2 સ્ક્વેર ફોર્મ્યુલા મૂકવાની પ્લસ y1 - y2 સ્ક્વેર. x1 2 - 4 એનો હોલ સ્ક્વેર, y1 એટલે 3 - y2 હોલ સ્ક્વેર. 2 - 4 તો -2 એનો સ્ક્વેર, 3 - 1 2 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર -2 નો સ્ક્વેર પ્લસ 4 અને આ પણ 2 નો સ્ક્વેર 4. તો 4 + 4 8. હવે અહીં જુઓ આ 8 આવે છે તો ઇઝિક્વલ ટુ આને 8 ને આપણે આવી રીતે લખી શકીએ 4 × 2 = 8, 4 × 2 = 8 અને 4 નો વર્ગમૂળ 2 નીકળે 2√2. તો આનો આન્સર AB વચ્ચેનું અંતર 2√2 છે. 2√2 છે. પડે ગઈ ખબર? હવે ત્રીજા નંબરનો દાખલો કરાવું છું. બીજા નંબરનો સેમ ટુ સેમ છે, તમે કરી દેજો. ત્રીજા નંબરનો AB અને -A -B, -A -B. હવે ખાસ ધ્યાન રાખજો, આમાં કોઈ ડિજિટ આપેલા નથી. આપણે નામ આપી દઈએ A, B, x1 y1 y2. હવે આપણે સૂત્ર મૂકીએ
AB ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટની અંદર x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. હવે જો આમાં ભૂલ પડવાની શક્યતા છે એટલા માટે ખાસ જોઈ લીધું. x1 તો a માઇનસ આમ રૂલ્સ પ્રમાણનો માઇનસ અને x2 કેટલા a પણ માઇનસ છે એટલે બ્રેકેટની અંદર ફરી ને સ્ક્વેર પ્લસ y1 કેટલા b માઇનસ y2 માઇનસ b એનો સ્ક્વેર. a માઇનસ માઇનસ પ્લસ a એનો સ્ક્વેર b માઇનસ માઇનસ પ્લસ b એનો સ્ક્વેર a પ્લસ a 2a સ્ક્વેર bb 2b સ્ક્વેર 2a નો સ્ક્વેર 4a સ્ક્વેર 2b સ્ક્વેર 4b સ્ક્વેર. હવે આ જે બે અંદર 4 છે તો આપણે અંદરના અંદર કોમન કાઢીએ 4a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર તો 4 નો સ્ક્વેર રૂટ 2 બ્રેકેટની અંદર a સ્ક્વેર b સ્ક્વેર a સ્ક્વેર b સ્ક્વેર. હવે a સ્ક્વેર b સ્ક્વેર ને આખે આપણે બહાર કાઢવાનો નથી કારણ કે એમને એમ રહેવા દેવું કારણ કે એનો આખું સાદું જે સિમ્પ્લિફાઈ કરીએ તો અલગ આવે તો એનું સ્ક્વેર રૂટ ના નીકળે એટલા માટે એને એવી રીતે કાઢવાનું આ જ રીતે રાખવાનો. તો આનો આન્સર છે AB વચ્ચેનું ફોર્મ્યુલા 2 ઇન્ટુ રૂટ a સ્ક્વેર b સ્ક્વેર. અહીં આપણે એક્સરસાઇઝ 7.1 નો ક્વેશ્ચન પૂરો થાય છે. Question number 2. Find the distance between the point 0, 0 and 36 and 15. Can you now find the distance between the two towns A and B? હવે ગુજરાતીમાં પ્રશ્ન છે કે બિંદુઓ 0, 0 અને 36 અને 15 વચ્ચેનું અંતર શોધો અને સેક્શન 7.2 માં આપેલા બે શહેરો વચ્ચેનું અંતર. એટલે એ તો એની ઓરમાં જ છે કે બે શહેર વચ્ચેનું અંતર આવી રીતે છે તો એ શોધવાનું છે. તો આપણે ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી સેમ જે આપણે ક્વેશ્ચન નંબર 1 કર્યો તો એ જ પ્રમાણે કરવાનો છે. તો આપણે મૂકીએ પોઈન્ટ કે આને પહેલા નામ આપીએ a x1 y1 b x2 y2. હવે બે વચ્ચે પોઈન્ટ વચ્ચેનું અંતર AB ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. x1 0 માઇનસ 36 નો સ્ક્વેર y1 0 માઇનસ 15 નો સ્ક્વેર 0 માઇનસ 36 એટલે માઇનસ 36 નો સ્ક્વેર અને માઇનસ 15 નો સ્ક્વેર. હવે 36 નો સ્ક્વેર 1296 15 નો સ્ક્વેર 225 આ બંનેનો પ્લસ કરીશું તો આવશે 1521 અને આનું સ્ક્વેર રૂટ વર્ગમૂળ કાઢવાનું છે. હવે વર્ગમૂળ કાઢવા માટે મેં એક બે વખત ક્લાસમાં પણ શીખવાડ્યું હતું એ રીતે વર્ગમૂળ કાઢી દેવાનું. 1521 એનું વર્ગમૂળ આવશે પાછળ 1 છે એટલે પાછળ 9 વાળો ડિજિટ હશે તો 39 આવે. AB એટલે કે બે ટાઉન A અને B વચ્ચેનું ડિસ્ટન્સ 39 કિલોમીટર છે અથવા તો બે શહેરોનું અંતર વચ્ચેનું અંતર 39 કિલોમીટર છે. આનો જવાબ છે. હવે આપણે ક્વેશ્ચન 3 લઈશું. ક્વેશ્ચન 3 પણ સેમ ટુ સેમ છે પણ થોડુંક ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને છે કે ડિટરમિન ધ પોઈન્ટ 1, 5, 2, 3 એન્ડ -2, 11 આર ધ કોલિનિયર કે એક જ લાઈન વાળા પોઈન્ટ છે એ શોધવાના છે. તો હું લખું છું કે એક પોઈન્ટ પરના છે કે નહીં એ શોધવાનું છે. ક્વેશ્ચન નંબર 3. Determine if the point 1, 5, 2, 3 and -2, -11 are collinear. એટલે કે ગુજરાતીમાં પ્રશ્ન છે બિંદુઓ 1, 5, 2, 3 અને -2, -11 સમરેખ છે કે નહીં તે નક્કી કરો. હવે સમરેખ એટલે કે કોલિનિયર હોય એટલે એક જ લાઈન પર હોવા જોઈએ બિંદુઓ. સપોઝ A, B અને C એક લાઈન પર પોઈન્ટ છે. સો AC is equal to AB plus BC એવું થવું જોઈએ. કોઈ પણ આખી બાજુ હોય એના બેનો પ્લસ જેટલું સરવાળો થાય તો એ કોલિનિયર છે એટલે કે એક જ સમરેખ એક બિંદુ પર છે એવું કહેવાય. આનું નામ બદલાઈ શકે પણ બેનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો હોય તો સમરેખ છે એવું કહેવાય.
તો આપણે આ બધાનો સરવાળો જોઈશું અને બે બાજુ ત્રીજી બાજુ જેટલો થતો હોય તો સમરેખ છે અને ના થાય તો નથી. તો એ પ્રમાણે આપણે શોધવાનું છે. તો પહેલા આપણે AB શોધીએ. આને નામ આપી દઈએ x1 y1, x2 y2, x3 y3. હવે પહેલા આપણે AB ફાઇન્ડ કરીએ. AB is equal to x1 minus x2 square, y1 minus y2 square. x1 કેટલા છે? તો 1 minus 2 નો સ્ક્વેર પ્લસ y1 5 minus y2 3 નો સ્ક્વેર. 1 minus 2 નો સ્ક્વેર એટલે minus 1 નો સ્ક્વેર. 5 minus 3 એટલે 2 નો સ્ક્વેર. minus 1 નો સ્ક્વેર 1 and 2 નો સ્ક્વેર 4 is equal to root 5. root 5 2.25 approximately આશરે એટલો જવાબ આવે છે. પછી BC, AB BC. હવે BC ની વેલ્યુ x2 minus x3 square plus y2 minus y3 square. x2 2 minus 2 નો સ્ક્વેર, y2 3 minus y3 minus 11 નો સ્ક્વેર, minus minus plus 2 નો સ્ક્વેર, minus minus plus 11 નો સ્ક્વેર, 2 plus 2 4 નો સ્ક્વેર અને આ 14 નો સ્ક્વેર. 4 નો સ્ક્વેર 16 અને 14 નો સ્ક્વેર 196. 14 નો સ્ક્વેર 196. તો બેનો પ્લસ થશે 212. હવે 212 નો સ્ક્વેર રૂટ તમે કેલ્ક્યુલેટરથી કાઢશો તો આશરે 14.56 આશરે. હવે આપણે AC બાકી છે તો AC શોધીએ. આ ફોર્મ્યુલા હવે કહી દઈએ છે. AC is equal to x1 minus x3 square plus y1 minus y3 square. x1 1 minus x3 minus 2 નો સ્ક્વેર, y1 5 minus y3 minus 11 નો સ્ક્વેર, 1 plus 2 નો સ્ક્વેર minus minus plus 5 plus 11 નો સ્ક્વેર, 1 plus 2 એટલે 3 નો સ્ક્વેર, 15 plus 1 16 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર 9 અને 16 નો સ્ક્વેર 256. 9 plus 256 is equal to 265. તો આની વેલ્યુ આવશે 16.28 એપ્રોક્સિમેટલી આનું સ્ક્વેર રૂટ. હવે જોઈ લો સૌથી મોટું માપ કયું છે? આ 16.28. તો AC is equal to AB plus BC થાય છે કે નહીં એ જોઈએ. AC છે 16.28 is equal to AB 2.25 plus 14.56 11 5 6 7 8 અને 4 5 6 6.28 અને 6.28 આ બે ઇક્વલ નથી.
તો કોલિનિયર, નોટ એ કોલિનિયર એટલે કે સમરેખ નથી. આપેલા બિંદુઓ સમરેખ નથી. નોટ એ કોલિનિયર. આનો આન્સર નોટ એ કોલિનિયર. Question number 4. Check whether 5, -2, 6, 4 and 7, -2 are the vertices of the isosceles triangles. અને ગુજરાતીમાં ચકાસો કે 5, 2, 6, 4 અને 7, -2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. હવે સમદ્વિબાજુ એટલે આઇસોસેલેસ ટ્રાયેંગલમાં ટુ સાઈડ ઇક્વલ હોય, અને ત્રીજી સાઈડ અલગ હોય. એ બી સી. સો AB is equal to BC, AB is equal to AC. આ બે સાઈડ સરખી હોય અને આ ના હોય તો એને આઇસોસેલેસ ટ્રાયેંગલ કહેવાય છે. આઇસોસેલેસ અથવા કે સમદ્વિબાજુ ત્રિકોણ. તો આપણે એવું ફાઇન્ડ કરીએ કે કોઈ પણ બે બાજુ સરખી આવે છે અને જો આવે તો સમદ્વિબાજુ છે. તો આને નામ આપી દઈએ A B C, x1 y1, x2 y2, x3 y3. તો પહેલા ફાઇન્ડ કરીએ. AB is equal to root x1 minus x2 square plus y1 minus y2 square. x1 5 minus x2 6 no square. y1 minus 2 minus y2 minus 4 no square. 5 minus 6 minus 1 no square. 2 minus 4 minus 6 no square. Minus 1 no square plus 1, 6 no square 36. તો રૂટ 37. 37 નો સ્ક્વેર રૂટ ના નીકળે તો એને એમને એમ રાખીએ. બીજું ફાઇન્ડ કરીએ આપણે BC. x2 minus x3 square plus y2 minus y3 square. x2 6 minus 7 no square, y2 4 minus 2 no square. 6 minus 7 minus 1 no square. 4 plus 2 1 no square 1 અને 4 plus 2 એટલે 6 no square 36 is equal to root 37. અહીંયા પણ 37, આ પણ 37 BC. તો આપણે આન્સર તો આવી જ ગયો છે કે આઇસોસેલેસ છે એટલે કે સમદ્વિબાજુ છે, પરંતુ એ ત્રીજી સાઈડ શોધી લઈએ કે ત્રીજી સાઈડથી આપણને ખબર પડે કે કદાચ સમબાજુ ત્રિકોણ હોય તો AC શોધીએ. AC x1 minus x3 square, y1 minus y3 square. x1 5 minus 7 no square, y1 minus 2 no square. 5 minus 7 minus 2 no square, minus 2 plus 2 no square. Minus 2 no square 4 અને minus 2 plus 2 એટલે 0 no square. તો 4 no square root 2. તો અહીં આ બે સાઈડ AB is equal to BC એટલા માટે સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે આઇસોસેલેસ ટ્રાયેંગલ છે. સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે આઇસોસેલ ટ્રાયેંગલ. આપણો આન્સર છે.